બરાબર છે. મતલબ તો તમે સમજવા તૈયાર નથી એટલે કોઈ મતલબ નથી. શું બોલો ને? પણ તમારી તપાસ ત્યાં ચાલુ છે, અમારી પાસે અત્યારે તપાસ કરવાની આ બાબતમાં કોઈ સત્તા નથી. તો પછી કેવી રીતે? હું તમને સત્તા બતાવું પણ તમે કરવા કઈ કલમ છે મને કેમ? બધી કલમ બતાવું હા ને. તો કયો કયો હાલો લખવા માંડો, હાલો લખો. ના બોલો ને, અમને યાદ નહીં, રહેશે. બોલો અરે નહીં. અમને યાદ રહેશે, બોલો. ના, જો ના, કલમ ના. હોય તો બોલો. અરે હોય જ. જો ભાઈ કારણ વગરનો મુદ્દો ડાયવર્ટ થાય છે, અહીંયા જેટલા પણ છે એ બધાને ખબર છે, ફોજદારી મેટર નથી. આ પોલીસ અનાજની ચોરી થઈ એ ગુનો નથી. ભાઈ, ચોરી ગુનો છે કે નહીં? કોની ચોરી થઈ? કોના અનાજની ચોરી થઈ? ચોરી કોને લોકોના, કહેવાય? જનતાના. તમે એમ કહો જનતાના, તો જનતાને એનું અનાજ મળ્યું નથી. હા. ચોરી કોને કહેવાય? મારું વાહન આયા બેન, પડ્યું નથી હતું, મળ્યું માણસ- એટલે એના નામે નહીં, નહીં, ઉધરી ભાઈ. ગયું ને ચોરી તો થઈ તમને છે. કાયદાની ખબર નથી. મારા નામે અનાજ ઉધારાઈ ગયું ને મને મળ્યું નથી, ચોરી જ થઈ ને. ભાઈ તમને ચોખીન ચટ ખબર છે ફોજદારી મેટર નથી, છતાંય પોલીસ સ્ટેશન બેહાડી અને માણસોને ભેગા કરી અને આ શાંતિ દોહડવાનો પ્રયત્ન થાય છે. સમન જેલમાં પૂરજો, ગુનો દાખલ કરો ને પૂરજો, કઈ વાંધો નહીં. હું ફેસ કરી લઈશ. માફિયા સામેની લડાઈ પૂરી નહીં થાય બેન. મને તો તમારે જો બીવડાવો પબ્લિકને નહીં. ખોટા માર્ગે ઉશ્કેરવી જોઈએ પબ્લિક તો પછી બધા વયા જાઓ ભાઈ, બધા વયા જાઓ. તમે એકલો પબ્લિકને નહીં. ખોટા બધા માર્ગે વયા જાઓ ભાઈ, કોઈ ઉશ્કેરવી ખોટા માર્ગે ભાઈ, દોરાતા કઈ નહીં. કલમ મુજબ આમાં પોલીસ ભાઈ થઈ શકે? તમે મારા ગેરમાર્ગે દોરાયા વગર વયા જાઓ. જાઓ. અમે તમે અહીંયા બેઠા હોય ને અમે થોડા વૈયા ના, જઈએ. અમે ગેરમાર્ગે અરે દોરાયા. હા ભાઈ, ના, અમે થોડા વૈયા જઈએ. મારી ભાઈ, મેડમ એક જ કારણ વગર વિનંતી છે. દોહડવાનો પ્રયત્ન થાય છે. પોલીસની સીધી મેટર નથી, બધા જાણે છે, છતાં પણ પોલીસને બેન, pressure આટલી કરવાનો ભાષા આપણે માફિયા સામે વાપરીએ ને તો બહુ સિંગમ લાગીએ. બરોબર ને? આ જ ભાષા માફિયા સામે વાપરો ને ચોર સામે. ભાષા તો પોલીસની બહુ બધી સરસ હરખી જ લાગે. હોય. પણ જનતાને કેવું હોય? દબાવવામાં મહાનતા પોલીસનો કોઈ નથી. વ્યક્તિગત સ્વાર્થ નથી હોતો, મેડમ, પોલીસની નોકરી જનતાને હોય છે. દબાવવામાં કોઈ મહાનતા નથી. ભાઈ, માફિયાને જનતાને દબાવો. ચોખ્ખે ચોખ્ખું સમજાવવામાં આવે છે. અનાજ અમારી ચોરી પાસે કરનારા ભાઈ, માફિયાઓ પહેલા છે. ક્યાં ભાઈ આવ્યા હતા? આમાંથી જ કોક આવ્યા હતા ને ચોખ્ખું કીધું હતું ફોજદારી મેટર નથી. શાંતિથી સમજાવ્યા હતા, પણ તમારે મુદ્દો જ ઉશ્કેરવો છે તો કોઈ શું કરે? અનાજ હજી માફિયા કહીએ હોય, છે, હજી અનાજ કહીએ માફિયા હોય, અનાજ ચોરી કરી છે એ વાત સાચી છે, પણ ખોટી એની છે. તો ફરિયાદ કોણ આપશે? ફરિયાદ હું આપવા માંગુ મામલતદાર છું. સાહેબ અરે આપી શકે. હું તમે આપીશ. ન આપી શકો. કેમ? પોતાની રૂએ કેમ? ના આપી શકો. અરે કેમ? ન આપી શકો. અરે હું જનતાનો કાયદામાં જોગવાઈ છે. અરે બધી જોગ ફરિયાદ ભાઈ, કોઈ પણ કાયદાથી માણસ આપી ઉપરવટ કોઈ શકે. નથી. કાયદાથી ઉપરવટ કોઈ જો નથી. ભાઈ, બનાવ કાયદામાં જે જે બન્યો હોય ને, જોગવાઈ હોય એ મુજબ થાય. કામગીરી થાય. તમે જે બનાવ બન્યો છે તમે આટલું બધું અમારા ઉપર દમદાટી કરો ભાઈ, કેમ કારણ વગરનો નથી? મુદ્દો અરે નહીં તમે સમજાવવા તમને માફિયાઓને કેમ નથી? અનાજ માફિયાઓને કેમ? ભાઈ, જો ઉભા રહો. આ અત્યારે બહેનોને તમને પૂછો, કહીએ એક મિનિટ છે, ઉભા રહો. નહીં, આ બહેનોને પૂછો. કારણ વગરના આ મહિલાઓ, મુદ્દા બહેનો, ડાયવર્ટ ના કરો, મેડમ મારે વાત ગોપાલભાઈ. કરો તો. મેડમ મારે વાત કરો, શું ઘટના બની? ભાઈ, અનાજ મળ્યું? જો અત્યારે મુદ્દા ડાયવર્ટ થાય છે. અનાજનો જ મુદ્દો છે. અનાજનો જ મુદ્દો. ભાઈ, બેન, તમને અનાજ મળ્યું કે નથી મળ્યું? બોલો બોલો, અનાજ મળ્યું કે ન મળ્યું? બેન, તમે બોલો બેટા, અનાજ મળ્યું કે ન મળ્યું? અનાજ મળ્યું કે ન મળ્યું? તમારું અનાજ મળ્યું કે ન મળ્યું? ભાઈ, તમારે અહીંયા શું છે? ઉભા રહ્યો. તમને ભાઈ, અનાજ તમારે મળ્યું કે ન અહીંયા મળ્યું? બે આ બહેનો વાત સાંભળી લો ભાઈ, પેલા. પોલીસની મેટર નથી છતાં આ અહીંયા બહેનોને શું છે? અનાજ મળ્યું કે ન પણ મળ્યું? તમને કહીએ ને, નહીં, પણ પોલીસની તમે મેટર પૂછો. નથી છતાં અરે અહીંયા શું પણ છે? બહેનોને અનાજ મળ્યું કે એના અનાજ ભાઈ, ચોરાઈ એ તો ગયું. તમે મુદ્દો ઊભો કરો. અરે મુદ્દો ક્યાં? અનાજનો જ મુદ્દો છે. પોલીસનો મુદ્દો જ નથી. પોલીસનો જ મુદ્દો છે. પોલીસ એફઆઈઆર ચોરીની ફરિયાદ ક્યાં કરવાની? ભાઈ, ચોરી કોને કહેવાય? ચોરીની વ્યાખ્યા કઈ? ચોરીની વ્યાખ્યા મારા નામે અનાજ ચોપડે ચડી ગયું, મને ના, નથી મળ્યું તો ચોરી થઈ ગઈ. આવું નથી. એક મિનિટ. હા જો ભાઈ, હા સાહેબ, ધારાસભ્ય હા બોલો. ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસનું કામ છે આ. બરાબર. અનાજ એને આપ્યું, જનતાને મળ્યું બરાબર. નથી. એ તમારો પ્રશ્ન છે. બરાબર છે. એ અનાજ કયું કે એની તપાસ એ લોકો કરી શકે, અમે ના કરી. એ તપાસ કરીને કે તમે તપાસ કરવા માંગો છો? ઉભા રહો. માગી છે હા તો હાલો હું તમને બતાવું ક્યાં ગયો અનાજ. હાલો મિલે લઈ જાઓ. નહીં ભાઈ, અમારી અત્યારે તપાસ કરવાની સત્તા નથી. છતાં નથી. અરે કાયદો હું નથી કહેતો. જ્યાં અનાજ ગયું એ મિલે લઈ જાઓ પણ તમે. કાયદો નથી કહેતો કે અમે એ, અરે, એ સત્તા બધા નથી. કાયદા અમારા માટે જ અનામત રાખ્યા છે. બધા માટે એ તપાસ already અમારા ચાલુ માટે જ છે. બધા કાયદા છે. એ તપાસ ઓલરેડી ચાલુ છે. નથી હોય તો મને કહો. ચાલુ છે કે નથી ત્યાં ઓફિસમાં કરાય કે નથી? કાંઈ ચાલુ નથી, બધા વૈયા ગયા, તમને ખબર જ નથી. અરે, તાળું હું મારી ત્યાં વૈયા હમણાં જઈને ગયા. આવ્યો. મામલતદાર બેઠા છે. હું જઈને અરે આવ્યો હું ત્યાં. પોતે જઈને આવ્યો. અરે ભાઈ, હું જઈને આવ્યો. મામલતદાર ત્યાં બેઠા છે અને ટીમ બનાવી છે, તપાસ કરે છે. સરકારી અનાજની ચોરી થઈ એની તપાસ કરવા માંગતા હું તમને અહીંથી હાલતા મિલે લઈ જાઓ, કઈ મિલે અનાજ જાય છે. હોય તો હું હમણાં તાત્કાલિક એ જ છે કે ફરિયાદ લઈને તપાસ ચાલુ કરું. કાયદાકીય રીતે જ્યાંથી ફોરવર્ડ થઈને મારી પાસે એફઆઈઆર આવે, તમને ખબર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ હોય કે આ બધી ફરિયાદ હોય, કલેક્ટર ઓફિસમાંથી મારી પાસે આવે હું ડાયરેક્ટ પાવરથી ફરિયાદ લઈ શકું. બરાબર છે. તમારે બેસવું હોય તો એ તો બેસાય ક્યાંય ન બેસે તમારે, હું તો એવું માનતો. બધા બેઠા છે ને, આમ તો ઘણા બેઠા છે. મામલતદાર ઓફિસે ઘણા બેઠા મહિનાથી, તમે એને તો કોઈ કીધું નહીં એક શબ્દ. ઘણા બેઠા છે. એની કાર્યવાહી ચાલુ છે. ન હોય તો મને કોઈ વિભાગ કરો. આ તો બંને ઉપર હારે કાર્યવાહી કરજો, જે કરો ની મારી ને બધી હારે એ વિભાગ એનો જ છે ને. એ કામગીરી કોની છે? દબાણની. જે છે લો એન્ડ ઓર્ડર તમારું છે ને, તમને લો એન્ડ ઓર્ડર શીખવાડો તો લો એન્ડ ઓર્ડર ન્યાય નથી અત્યારે બગડતો. જે તમારો મુદ્દો છે એ પોલિટિશિયન કઈ લેવા દેવા જ નથી. હા, કાંઈ વાંધો છતાં બી તમે અહીં બેઠા છો. હા. તો તમે એક સમજદાર વ્યક્તિ છો અને જનપ્રતિનિધિ છો. તમે અહીંથી આ પબ્લિક નો ખોટો ટાઈમ વેસ્ટ કરો. ભાઈ બધા વયા જાઓ, જાઓ. એની કરતા એમને કહો ભાઈ હું તો બધા વયા જાઉં. ભાઈ, બધા વયા જાઓ. ભાઈ, જાઓ, જાઓ, બધા વયા જાઓ. જો તમે એમ કહો તો
અમને લોકો યાદ જોવે છે. કેવી તમે હશે? online live video કરો છો. કાયદામાં લોકો યાદ જોવે. તો એક કામ કરો, લોકો કલમ સાથે કયો કે કઈ કલમ મુજબ પોલીસ તપાસ કરી શકે, મને કલમ કયો હાલો. બેન, બધી આપો, કલમ કહેશો ને આપો, તમારથી આપો. થશે નહીં. રહેવા દો, આપો, ફિલોસોફી આપો. કરો માં તમે. આપો, આપો. બધું આપું, ઉભા રહો. અને પછી નહીં કરો તો આપો ને પેલા. અરે આપું ને અરે બા. આપો ને પેલા આપો. નહીં પણ આરે આટલી પબ્લિક રહે આપો. નથી ભાઈ, એવું છે જ નહીં તો શું આપો ને, ચર્ચા આપશે. કરો છો આપણે? પણ એવું છે જ નહીં. એ જોગવાઈ આપશે, આપો ને તો ભાઈ. આટલી એરોગન્સી ગુંડારે કરો તો રૂડા લાગો. મેં મારી વસ્તુ આપજો ભાઈ. આટલો વટ હવે ગુંડારે પણ કરો. પબ્લિકને સારા લાગો. આટલો વટ છે ને ગુંડારે કરો ને તો બહુ સારા લાગો. અમારી હારે અમે કઈ બુટલેગર નથી. હું બુટલેગર નથી. તમે મારી હારે જે વટ કરો ને બુટલેગર હારે કરો. હું બુટલેગર નથી. હું બુટલેગર નથી કે તમે મારી હારે વટ કરો છો. વટ બુટલેગર હારે કરો ને જાઓ તમે દારૂ બંધ કરાવી બતાવો. વિસાવદર જાઓ. પ્રતિનિધિ કોને વિસાવદરમાં દારૂ બંધ કરાવી બતાવો. જાઓ. તમારા વટ હોય દારૂ બંધ કરાવી દારૂ બતાવો. ક્યાં જાઓ. નથી અરે ભાઈ, પોલીસ તો પોલીસ જ છે. તમે દારૂ બંધ કરાવી બતાવો વિસાવદરમાં. તમારા વટ છે ને એ ન્યા ઉતારો. ધારાસભ્ય હારે વટ ન કરો. હું તો તમે ડાયરેક્ટ ના કરું. કલમ બુટલેગરો ને બતાવો. કલમ આપો. અરે બધું આપીશ. આપો. આપીશ. હાલો સાંભળો. આપો. ઉભા રહો. આપણે તમારી હિંમત બાદ નહીં. ઉભા રહો. આપું શાંતિ રાખો. ના 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 બધું જ છે. કાયદામાં બધું જ છે પણ તમારથી થાય એમ નથી. તમારી હાથ બંધાયેલા છે. રહેવા દો ને બુટલેગરો હાથે તમારા હાથ બંધાયેલા છે. હા. તમારી કાર્યવાહી ચાલુ ઓલરેડી ચાલુ છે, છતાં બી આવું કરવાનું. કાર્યવાહી ન કરી બરાબર. શું કાર્યવાહી થઈ ગઈ? કેના પકડા? હે? ચોર પકડાઈ ગયા? એ તો હવે પ્રોસેસ થાય ને. એટલે પછી આ રીતે તમારે જો પબ્લિકને ઉશ્કેરી હોય, પણ ભાઈ હું તો કઉ છું ઘરે વયા જાઓ ભાઈ બધા. પણ અમારો હક લેવા આવ્યા છીએ ને અમે. પ્રતિનિધિ અહીંયા છે, આપણે જવાનું નથી. પણ અમે અમારો હક લેવામાં આવ્યા છે ને ભાઈ. અમારો માલ ચોરાણો છે અમારો. એલા આ ભાઈ તમે લાઈવ બબે મહિના ચર્ચા બધી જોતી હશો, એને ખબર હશે. તમે ખોટું પોલીસ ઉપર પ્રેશર કરો છો. એમાં પ્રેશર ક્યાં આવ્યું? ચોરી થાય અને પોલીસ પાસે ન જાઓ ક્યાં જવાનું? લીગલ ફેસમાં કામગીરી થાય એ થતી હોય. તમને લેખિતમાં આપ્યું, લેખિતમાં જવાબ આપશે એવું નથી. કોણ લેખિત આપ્યું? તમે લેખિતમાંથી આપ્યું છે હા, ને, તમે થઈ ગયું કાર્યવાહી. ન થયું તો મને કહો. ક્યાં થઈ? આ બધા સ્વેચ્છાએ ઉભા છે. એટલે ભાઈ એમાં કોણ કોણ ભોગ બન્યું બધાનું જોવું આ તો પડે. સ્વેચ્છાએ તપાસ તો ઉભા કરવી પડે. ડાયરેક્ટ ચોર પકડી લઈ કોણ ચોર છે એ તો જોવું પડે ને પેલા. પણ આ બધા સ્વેચ્છાએ ઉભા છે. અને કોઈ અરે ભાઈ, મુશ્કેલી સ્વેચ્છાએ બધા ઉભો રહેવાની જગ્યા નથી. પોલીસ કરી સ્ટેશન સ્વેચ્છાએ ભાઈ. હા? આ કઈ ઉભો રહેવાની જગ્યા નથી. પોલીસ ભલે, સ્ટેશન છે. પણ તમે એમ બરાબર, કહો કે આને સ્વેચ્છાએ ઉભા ઉશ્કેરો હોય તો છો, હા. પણ આ સ્વેચ્છાએ એ ઉભા, તો મુશ્કેલી ભાઈ, નથી લાવ્યા કોઈ વસ્તુ એ નથી. હું તમને સમજાવવા આવ્યો છું. હું કે તમારે દલીલ કરવા બીજું કરવા નથી આવ્યું. તમે તમારો સમય કિંમતી તમે બગાડો નહીં, જતા રહ્યો. અને કાર્યવાહી ન થાય તો પોલીસે બેઠી છે અને કલેક્ટર ઓફિસે બેઠી છે. એ કઈ જતી નથી રહેવાની કાલ સવારે કે ભાઈ હાલો બંધ કરીને ભાગી ગયા. બરાબર છે. તમે ખોટું પ્રજા ઉપર ખોટું પેલું અત્યારે તમારે છાપ ઉભી કરો છો કે ભાઈ આ અમે જો આ રીતે કરી પોલીસ દબાણ લાવી. બરાબર, આ વસ્તુ યોગ્ય નથી. એમાં દબાવવાની ક્યાં વાત આવી? કઈ નહીં. હવે તો એમને જે કરવું કરવા સમજાવવા આવ્યો. અને છતાંય કોઈ પણ રજૂઆત હોય તો લેખિત આપી દો, રિસીવ કરી દો. પછી છે ને અમારે કોઈ કાયદો વ્યવસ્થા અનુસૂચિત કાર્યવાહી કરી. કલમ તમારાથી લખાય નહીં બેન. રહેવા દો ને, બધી કલમ મોઢે જ છે. તમારા હાથ બંધાઈ ગયેલા ભાજપ સામે. ભાઈ જેને જવું હોય વયા જજો. પાછા એવું ન રાખતા કે ભાઈ ગોપાલભાઈ ને કરણે આ બધા વટ કરે છે. હવે ચોર ને બચાવે છે ને આપણી હારે વટ કરે. તમે જોતા નથી આ બધું શું હાલે છે એમ? આ વટ ક્યાં કરવાનો હોય? આપણી હારે કે ચોર હારે? બુટલેગર હારે, દારૂ માફિયાઓ હારે, ડ્રગ્સ માફિયાઓ હારે. તમે બધા એમ કહો એમ કે છે વિસાવદરમાં ક્યાંય દારૂ નથી વેચાતો. આ વાત સાચી છે? નથી વેચાતો દારૂ? બધા હેઠા પડી જાઓ ભાઈ બધા. બધા પી જાઓ. પહેલા તો તમને બધાને ખબર હોવી જોઈએ કે અહીં ઘટના શું હાલે. ઘટના એ છે કે સરકારે 2 મહિનાનું અનાજ મોકલ્યું અને ગરીબના હાથમાં અડધા મહિનાનું 1.5 મહિનાનું અનાજ વગે થઈ ગયું. વિસાવદર તાલુકામાં 4 લફંગા ગુંડા છે. એ 4 લફંગાઓ આખા વિસાવદર તાલુકાનું અનાજ દર મહિને કરોડોનું ખાઈ જાય. તમારા જ ગામમાં કોઈ ગરીબ માણસ મજૂરી કરતો હશે, ખેતરમાં ગાડીઓમાં જતો હશે, બીજા ગામમાં સવારમાં આપણી કોઈ બેન દીકરી ટિફિન બનાવી સવારમાં બીજા ગામમાં મજૂરી કરવા જતા હશે, બગસરા ઉઠી જાય, આંબા જાય, એને જે 25 કિલો ઘઉં મળવા પાત્ર હોય એ ઘઉં આ લફંગાઓ ખાઈ છે. દર મહિને ખાઈ જાય, આ વખતે ખાઈ જાય. પણ આ વખતે તમારો ધારાસભ્ય તમારે ભેગા છે.
આ પોલીસવાળા અને આ મામલતદારની ઓકાત નથી કે લફંગાન પકડીએ કે આવી ગયા છે બધા સિંગમ બની દારૂ હપ્તા લેવા હોય તો આ નંબર હોય છે, ખેતીના હપ્તા લેવા હોય, જુગારના હપ્તા લેવા હોય, રિક્ષાવાળાને હેરાનગતિ કરી તોડ કબાડા કરવા હોય તો આ બધા સિંગમો. એકેની ઓકાત નથી કે આ વિસાવદરના લુકફાન પકડીએ અને આવી ગયા બધા મોટી તોફી બની. તમે બધા કેટલા વર્ષો સુધી લાચાર બની જીવશો ભાઈ? લાચારી કેટલા વર્ષ કરશો? તમારામાં ક્યાંક આત્મસન્માન જેવું છે કે નહીં? લડતા બોલતા કેમ નથી? અવડા મોટા મામલતદાર થઈને પરે ઓકાત તો પાવલીની નથી અને હાલી નીકળ્યા મામલતદાર બનીને, હાલી નીકળ્યા પીએસઆઈ બની, સીન સપાટા કરવાના, રીલો બનાવવાની. બનાવો રીલ, જાઓ પકડીને અનાજ માફિયાને પકડીને બનાવો રીલ. તમારા ઓકાત હોય તો આખા વિસાવદનમાં દારૂ વેચાય છે, તમે બધા સપોર્ટ આપો, જનતા રેટ ચાલુ કરવાના, આ લોકોને ધંધા બંધ કરાવવાના. આપવાના સ્ટેકો તમે તમને ગુપ્ત મેસેજ આપી, તારીખ ટાઈમ કોઈ નથી કહેવાની. જે જગ્યાએ દારૂ વેચાય જનતા રેટ કરવાની છે. 2 નંબરના હપ્તા ખાઈ કરીને ફાટા ફરસ બધા આખા વિસાવદરને દારૂ પીવડાવે છે અને એફઆઈઆર લેવામાં ઘા વાગે છે. આને પૂછું, કિરીટને પૂછું, નાના કિરીટના બાપાનું છે અહીંયા બધું. કિરીટને પૂછ્યા વગર એ કઈ હલતા નથી. તો તમારામાં આત્મસન્માન જેવું છે કે નહીં ભાઈ? તમારું અનાજ ચોરી થઈ જાય અને ભાઈ તમે જે સાંભળતા હોય તમારા છોકરા એવા થાય ને આખી જિંદગીની દારૂની કમાણી વહી જાય. દવાખાનામાં થોડીક ભગવાનથી શરમ રાખો, ભગવાનથી દીવાન રાખો, ઈશ્વરનો ડર રાખો. ધારાસભ્યથી ન બીવો તો કાંઈ નહીં. તમે તો બહુ મોટા જુનાગઢના નવાબો છો, તમે થોડા અમારાથી બીવો. ભગવાનથી બીવો. એક દવાખાનું આવશે ને તો જિંદગીનો દારૂના હપ્તા બધા વૈયા જાય. એમાં શરમ આવવી જોઈએ, શરમ. રિક્ષાવાળાને લૂંટો, વેપારીને લૂંટો અને કેમ 2 નંબરનો હપ્તા બાદ અનાજ માફિયા આવ્યા તો ક્યાં ફાટી રહી ભાઈ? પકડો અનાજ માફિયાને. ઓકાત નથી તમારી. નાના માણસો પર દાદાગીરી કરવાની. હમણાં એસપી આવશે એટલે મને ફાંસીએ ચડાઈ દેવો, ફાંસીએ ચડાઈ દેવો ગોપાલ ઇટાલિયાને. શરમ આવવી જોઈએ તમને. ગરીબોને દબાવવાના સિંગમ બનીને ફરો છો. નાનો માણસ આવે તો બધા માથે ચડી બેસશે. હમણાં આ સાહેબ આવશે ને ઓલો સાહેબ આવશે, આવશો બધા પણ તમારી ઓકાત પાવલીની નથી. એક અનાજ માફિયાને પકડવાની ઓકાત નથી. આવી ગયા બધા યુનિફોર્મ પહેરી. શરમ આવવી જોઈએ. 5 વર્ષની ગુલામી કરો છો અને તમે બધા દોસ્તો થોડા જાગો, અવાજ ઉઠાવો. ક્યાં સુધી આવું લાચાર જીવન જીવશો? 1.5 મહિનાનું ગરીબનું અનાજ ખવાઈ ગયું. યોગ્ય વાત છે કે યોગ્ય કયો છે? બધા કેમ આપણી બહેનો મજૂરી કરે છે? ગામડાનો ગરીબ માણસ કેમ મજૂરી કરે છે? સવારમાં 5 વાગ્યામાં ટિફિન બનાવે, ટિફિન લઈને વાડીએ જાય, આખો દિવસ મજૂરી કરે, સાંજે થાકીને આવે. આપણી બેન ચૂલો કરે, ઘર હાકાટું રોટલા ઘરે, ખાય, વાસણ ધોવે તો રાતના કેટલું મોડું તે ધોઈ જાય અને એના ભાગનું, એ દીકરી બહેનના ભાગનું અનાજ ગુંડા ખાઈ ગયા. મામલતદારની કે આ પોલીસ સ્ટેશનની ઓકાત નથી કે ગુંડાને પકડે બધા સિંગમ બનીને ફરે છે. તમારી ઓકાત 4 પૈસાની છે. રિક્ષાવાળાને દબાવવા સિવાય તમારાથી કાંઈ થાય એમ નથી. જાઓ, રાજીનામા આપીને ઘરે વયા જાઓ. રિક્ષાવાળા સિવાય તમે કોઈને કંઈ કરી શકો એમ નથી. સિંગમો બનીને રીલો બનાવો છો. જાઓ, પકડો ઓલા અનાજ માફિયાને. વિસાવદરનું અનાજ ખાઈ ગયો. આખા તાલુકાની બહેનો દીકરીઓના મોઢાનો કોળિયો જૂટવી લીધો અને તમાશો કરે મામલતદાર. પકડો એને એફઆઈઆર કરી અને ભાઈ બોલાવો બધા વિસાવદરના લાભાર્થીઓને બોલાવો. જેને જેને અનાજ નથી મળે ફોન કરો. બધા અહીં આવીને પોલીસને ફરિયાદ આપે. ફોન કરો તમારા ગામમાં. જેને 2 મહિનાનો અનાજ ન મળે બધાને બોલાવો. જેને જેને હારે અન્યાય થયો, જે પીડિત છે, જે ફરિયાદી, બધાને બોલાવો. જાઓ, બધા કરો ફોન. ભાઈ કાઢો ફોન. બધાને બોલાવો. 2 મહિનાનો અનાજ ન મળે બોલાવો. કરો ફોન બધાને. બોલાવો. અનાજ માફિયાને પકડવાની હિંમત નથી ને આવી ગયા સિંઘમો બધા રીલ બનાવવા માટે. શરમ આવવી જોઈએ. હપ્તા લેવામાં નંબર 1. મામલતદાર તો મોટા હપ્તા લે છે. અમે નથી જાણતા કેવડા હપ્તા લે છો એમ. આવીને ઘૂસી ગયા અંદર. હપ્તા લેવાના સિંઘમ અને ગુંડો આવ્યો કિરીટનો તો વખત પાવલીની. શરમ આવવી જોઈએ. આત્મસન્માન જેવું હોય તો ઘરે રહી જવું જોઈએ. અહીંનો બેહાય. ગરીબ માણસોને દબાવવામાં નંબર 1, ગામડાના માણસને ધમકાવવામાં નંબર 1, રિક્ષાવાળાનો તોડ કરવામાં નંબર 1 અને ગુંડા એવા અનાજ માફિયા. એકેયના મોઢામાં શબ્દો નથી. બધા કે બીવે છે ગુંડાથી.
5:30 બધા માંડાવડ ઉભા રહી જાય તો ઓલા હીરાવાળા છૂટે ને ફોન 200 રૂપિયા લેવા. અનાજ માફિયાને પકડવા માટેની લડાઈ છે ભાઈ. તમે બધા ક્યાં સુધી ટેકો આપો એમ છો? જમવાનું આ મગાવવાનું થાય છે. એ આરોપીઓને પકડીને ન લાવે ને ક્યાં સુધી આવતીકાલથી આપણી માતા બહેનો જેના હકનું અનાજ છીનવાઈ ગયું એ બધી માતા બહેનો લઈને આપણે કાલ આવવાનું છે. એને જેને બોલાવીને બોલાવી લો. ગુંડાઓને પકડવાનો ઓકાત નથી ને અમને દબાવવા નીકળ્યા છો. જાઓ તમારી હિંમત બતાવો ગુંડા ઉપર બુટલેગરો ઉપર. અમારી સામે નો એવું કરતા તમે. આખા વિસાવદરનું અનાજ 4 જણા ખાઈ ગયા ગુંડાઓ લફંગાઓ. વિસાવદર પોલીસ સ્ટેશનની હિંમત નથી કે ગુંડાને પકડે. મામલતદારની હિંમત નથી. અને ગરીબ માણસ કૂપન કરાવવા મામલતદાર ઓફિસ આવતો તો તમે સિંઘમાં બની જાઓ. નહીં થાય, કાલ આવજે, ફાઇલ કરી લેજે. કોઈને કાંઈ 2 મહિનાનું અનાજ નથી મળ્યું. ઘઉં ચોખા નહીં હોય. ઘઉં ચોખા કોઈ નહીં મળ્યા. આખા વિસાવદરનું અનાજ ગોડાઉનમાં નથી નીકળી ગયું, ગોડાઉનમાંથી નહીં. તો તમારા બધાના ઘર પરિવારમાં જે કાંઈ આપણી બહેનો છે એ ભલે થયું ભાઈ. ગોડાઉનમાંથી માલ નીકળી ગયો છે. ઘઉં ચોખા અને અમારે જીવા પર 250 જણાને કાઢી નાખ્યા કુપન માંથી. કરો, મામલતદાર અંદર બેઠા, જાઓ રજૂઆત કરો. જાઓ 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 જાઓ. બધા મામલતદાર ને મળો. જાઓ ને જાઓ જાઓ બધા મામલતદાર ને મળો. રજૂઆત કરો ભાઈ, જેને તકલીફ હોય આ મામલતદાર ને કયો બહાર વી આવે. બોલાવી લો મામલતદાર ને, બહાર બોલાવી લો, બહાર બોલાવી લો મામલતદાર ને, બહાર બોલાવી લો. બે જ વસ્તુ આવી છે. કોઈ ફોજદારી મેટર નથી. જનતાને કારણ વગરની ખોટી રીતે ના ઉશ્કેરવામાં આવે, નિયમ મુજબની પ્રોસેસ કરવામાં આવે. કાંઈ વાંધો નહીં. આ જાહેર જનતાને નમ્ર અપીલ છે. ખોટી જનતાને ના ઉશ્કેરવામાં આવે. નિયમ મુજબ ને કાયદેસર જે થતું હોય 100% ફોલો કરવામાં આવે. આ તમામને લાગુ પડે છે. તો સવારે 10 વાગ્યાથી અત્યાર સુધી શું કાર્યવાહી કરી? ફોજદારી મેટર જ નથી ભાઈ. આવી ગયા ને મામલતદાર, આવી ગયા. તપાસમાં મેં જિલ્લામાં પૂછી લીધું સાહેબ, જેને માલ નથી મળ્યો અને જે માલ નથી મળ્યો એની ટીમે બનાવી તપાસ કરી નિવેદનો લઈ અને જે કારધારક લખાવશે માલ મારો નથી મળ્યો એના આધારે બાયોમેટ્રિકની વેરિફિકેશન કર્યા પછી જે તપાસ થશે કલેક્ટર હુકમ કરશે એના આધારે હું પોલીસ ફરિયાદ દાખલ કરીશ. એનો સમય કેટલો લાગશે? કલેક્ટર સાહેબ મને જયારે હુકમ કરી દેશે એના આધારે હું આમાં 8 વર્ષ લાગશે. એ તો કોર્ટનો મેટર છે. નહીં બને નહીં, હુકમ જ છે ને. અમારો હુકમ છે, આ ખાલી કરજો. એ બેન બિચારી ગઈ છે ખાલી કે મામલતદાર સાહેબના હુકમનું પાલન થાય. કોર્ટમાં જુનાગઢ આટલા માટે જ ગઈ છે એ બેન કે મામલતદારના હુકમનું પાલન થાય. પૈસા પેપર છે પણ આપણે એ નથી કરતા. પણ હુકમ ક્યારે આવશે? કોર્ટમાં છે ઈ નહીં. કલેક્ટર સાહેબને એક દિવસ 2 દિવસ કલેક્ટર સાહેબને વાત કરી કે અમે ડીએસ ડેપ્યુટેડ એટલે અમે અહીંથી રિપોર્ટ મોકલશું અને એ મને હુકમ કરીને આપે. સમય આપો સાહેબ. 4 કલાકમાં તપાસ દુકાનની 4 કલાકમાં તપાસ છે. 400 દુકાન નથી, ખાલી 4 જ દુકાન છે. સાહેબ મને અધિકૃત આ કરશે. લેરિયાનો હુમલો જ નહોતો. આજ દિવસ સુધી તપાસ નથી આવી. 4 વર્ષ થયા.
સાક્ષી છે 307 FIR છે હું ફરિયાદી છું. હા હજુ સુધી કલેક્ટર મામલતદાર હશે ત્યારે કોણ મામલતદાર નહીં, કલેક્ટરનો હુકમ નથી આવ્યો. આ હુકમ ક્યારે આવશે? નહીં, તમે કહો, તમે જ્યાં સુધી સાહેબ પબ્લિક તો ભૂખી નો રહે ને. વન બાય વન ભાઈ શાંતિ રાખો, બધાય હમણાં એમ બોલો. ગામડાની અંદર નહીં, મામલતદાર મામલતદારને પૂછે છે, સાહેબને બોલો સહયોગ કરવા. હા, મામલતદાર સાહેબ તમને નહીં. મામલતદારને પૂછે છે. સાહેબ આને કાયદો જાણો બહુ કાયદો ખબર છે, આખા વિસાવદરના કાયદા કાંઈ વાંધો નહીં, અમને આખા વિસાવદરના કાયદા ખબર છે. ના. આજે તમને ખબર છે ના, તમે જનતાને ન ઉઠાડો. તમે ક્યારે પબ્લિક નથી ગુમરાહ કરો. ભાઈ શાંતિ રાખો, એક પછી એક પૂછો. પબ્લિક જાગૃત છે. ભાઈ એક હાથ ઉઠાવીને પૂછો. પબ્લિક નો આત્મા જાગે, પબ્લિક જાગૃત થઈ. સાહેબને પૂછે છે, ભાઈ સાહેબ જવાબ આપે છે. હા ભાઈ સરકારી જવાબ નથી. અરે એ થોડા સાહેબ અહીંયા આવવાના છે. 50 વીઘાનો ખાતેદાર છે એને રાસણ મળે છે, બરોબર? તો અમારા જીવાપરાની અંદર જે તે મંત્રી આવ્યો એને 250 કૂપન કાઢીને કે 10 વીઘાના 5 વીઘાના ખાતેદાર છે એને ક્યાંથી મળશે? તો ઓલો મંત્રી ફોર્મ ભરીએ તો મંત્રી એમ કે તમારે સ્લેબ વાળું મકાન છે, તો હું ગામડામાં સ્લેબ વાળા મકાન નથી. અને પ્લસ રહી વાત એ કે એ 50 વીઘાનો ખાતેદાર છે તો 5 વીઘાના ખાતેદારને રાશન મળવા પાત્ર નથી. મને નથી મળતું એટલે હું ભાઈ આ પોતાની મેટર નથી, છતાં પોલીસ સ્ટેશનમાં આવીને કારણ વગરનો માહોલ બગાડવાનો પ્રયત્ન ના કરો. તમે બધા જાણો છો કે પોતાની મેટર નથી, છતાંય પોલીસ સ્ટેશનનું વાતાવરણ ના બગાડો. પોલીસ દ્વારા વચ્ચે સાહેબ જો તમે સાહેબને રજૂઆત કરી હાલો ભાઈ હાલો, આપણે ગોપાલભાઈ હાલો, ગોપાલભાઈ આપણે તો લેવા હોય તો કે પોલીસ તમે જાણો છો કે પોતાની મેટર નથી. તો કન્સર્ન ડિપાર્ટમેન્ટને જાણ કરો. પોલીસ સ્ટેશન આવી માહોલ બગાડવાનું શું મતલબ? પોલીસ સ્ટેશન આવી જનતાને જનતાનું પોલીસ આમાં ક્યાં માહોલ બગડે? બધા બે માહોલ બગાડો. અમને ક્યાં રિસ્પેક્ટ ની વાત કરે છે ભાઈ? પોતાની મેટર અમને નથી. તુકારો કર્યો, ગાયલું બોલ્યા, ઉગ્રતા કરી. ઉગ્રતા તો કરો. બધા રિસ્પેક્ટ ની વાત કરે. કાંઈ વાંધો નહીં. અમે આની સાથે વાત કરીએ, તમે શું કામ કરો? અમે એમની સાથે વાત કરીએ, અમે એમને રિસ્પેક્ટ કરીએ. જોઈ છે મામલતદાર ઓફિસ. ત્યાં નથી મળતા એટલે તો અહીંયા બોલાવ્યા એને પકડી જવા આપણે. પૂછ્યું તો સવારની રાહ જોવે છે. ભાઈ તમારા લોકોને પ્રશ્નનું સોલ્યુશન કરવું છે કે જનતાને ઉશ્કેરવી છે? જનતાને નથી ઉશ્કેરવી, જનતાને નથી ઉશ્કેરવી. ઉશ્કેરેલા જ છે. ભાઈ આ તો જનતાને ઉશ્કેરવાની વાત. 33 કિલોમીટર થી આવ્યા છે, ઝાખ મરાવા આવ્યા. ભાઈ બોલવા મર્યાદા. કાયદા વિરુદ્ધ નહીં ભાઈ, કોઈ શબ્દ નહીં બોલે. કાયદાની મર્યાદામાં રહીને વાત કરજો બધાય. ભાઈ આ ભાઈ કોણ છે? શું નામ છે તમારું? આઈ જાઓ ભાઈ. એમ પણ એમને કેમ લઈ આના ગાળ બોલ્યા છો. ભાઈ આ ભાઈ ગાળ બોલ્યા છે અને એનો પુરાવો છે મારી પાસે. ક્યાં પણ ગાળ ક્યાં બોલ્યા? તમારા બધાના રેકોર્ડિંગ પર છે અને મારા કેમેરામાં છે. ગાળ બોલ્યા છો. ભાઈ તો પછી આનું એટલે ભાઈ કાયદામાં જોગવાઈ બધા માટે હોય. તમે ભાઈ છે ને એમના બોલો, તમે રિસ્પેક્ટ આપો. અમે તે રિસ્પેક્ટ બોલો. અમે જવાબદાર વ્યક્તિ છે, તું તો ન કરતો. મેં તમને તો કીધું હતું કે આપણે રિસ્પેક્ટ છે. આ ભાઈ તમને પકડા કરે. આ ભાઈ કોણ? આ ભાઈ કોણ? ઈ ગાળ નથી બોલ્યા. પેલા ભાઈ ગાળ મને પકડા કેમ બોલે? ગાળ બોલ્યા એને પેલા બોલાવો. તમે જનતાના પ્રતિનિધિ છો ને, જનતા છો ને. ગાળ બોલાવીને બોલાવો. ચલો મદદ કરજો પોલીસની. ગાળ બોલાવીને મદદ બોલાવો. અમારું શું કામ? ચલો ભાઈ, પોલીસ અમને મદદ નથી કરતી. કેમ ભાઈ? તમે તો સારા માણસો છો. બધાય મદદ કરે. સારા માણસો તો મદદ આ ભાઈને તો કરે. પકડવાના. લાલા ભાઈ આપણે ટાઈમ બગાડોમાં આપણે બેસી જઈએ. હાલો બેસો 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 બેસો. હાલો બેસો. હા એ પ્રશ્ન જો કરવાનો.
ક્યાં ગઈ ભાઈ ક્યાં આવી આવો બધા નીચે બેસી જાજો ભાઈ, આ બધા નીચે બેસી જાવ તો જાતી ચાલો ચાલો ગોતો તમે ચોર ગાળ બોલે છે એમ કે છે પોલીસે અમારું હું ઉખાડ લીધું એમ કે છે. અનાજ ચોરો ગાળું બોલે છે પોલીસ અમારું કાંઈ નથી ઉખાડ લેતી. લઈ જાઓ, લઈ જાઓ. કોઈ બહુ ખરાબ ગાળ બોલ્યું છે. અનાજ ચોરો ગાળ બોલે છે વિસાવદર પોલીસ અમારું કાંઈ નથી ઉખાડ કોઈ લેતી. નહીં. અનાજ ચોરો એવું કહે છે. ફોજદારી મેટર નથી, ચોખીન ચટ વાત છે. પેલા ગાળ કોણ બોલ્યું તું? તમારા જોડે ગાળ બોલે છે, તમારા પાવર મિનિસ્ટર બોલે છે. અરે ભાઈ, કોઈ ગાળ બોલ્યું તો એને હાજર કરાવી. મુદ્દો ડાયવર્ટ થાય છે. પબ્લિકથી ગાળ બોલાય અનાજ છે. ચોરો હાજર કરો ને પેલા આપણાથી થાય એમ છે. અનાજ ચોરો પકડાય એમ છે ફોજદારી આપણાથી. મેટર નથી. અનાજ ચોરો એ ચોરી કરી પકડાય એમ છે આપણાથી. ફોજદારી મેટર નથી. અનાજ ચોરી ફોજદારી નથી. મામલતદાર સાહેબ હાજર સરકારી છે. અનાજ ચોરાઈ જાય એને ગુનો તમે જે નથી. વાત કરો છો એમાં કેટલું તથ્ય છે? મામલતદાર સાહેબને અમે ચોર છીએ તો પછી. ભાઈ ગાળ કોણ બોલ્યું તું? અનાજ ચોરો ગાળ બોલે છે કે વિસાવદર પોલીસ અમારું કાંઈ નહીં ઉખાડી શકે. ભાઈ ગોતો ગાળ બોલવાનું બોલો. વિસાવદર પોલીસ અનાજ ચોરોને પકડી શકે એમ છે. બોલે અનાજ ચોરોને પકડાય એમ છે આપણાથી. કોણ પકડાઈ શકે જ્યારે અનાજ ચોરો પકડાય એમ છે આપણાથી. ફોજદારી મેટર આપણાથી રીલ બને એમ છે કે અનાજ ચોર પકડાય એમ છે. રીલ્સ બનાવો રીલ્સ અનાજ ચોરો પકડાય એમ છે આપણાથી. બનાવો અનાજ ચોરો ક્યાં છે? અનાજ ચોરો ગાળો બોલે છે ક્યાં છે અનાજ ચોરો ગાળો છે અનાજ ચોરો અનાજ ચોરો ક્યાં છે? અનાજ ચોરો ગાયું બોલે છે ક્યાં છે અનાજ ચોરો ચેલેન્જ આપે છે. અનાજ ચોરો ગાયું બોલે છે ક્યાં છે અનાજ ચોરો વિસાવદર પોલીસને ચેલેન્જ આપે છે કે તમે મારું નહીં બગાડી શકો. પકડો જાઓ અનાજ ચોરોને. અનાજ ચોરો પકડાતા નથી. લઈ જાઓ સંગમગીરી કરે આમ લઈ જાઓ લઈ જાઓ એમ નહીં. એમ નહીં. કોઈ નથી બોલ્યું ભાઈ ગાળ એને બનાવટી કર્યું છે કોઈ ગાળ બોલ્યું છે નહીં એ તો ઉપજાવેલું. કોઈ ગાળ શું કામ બોલે? અમે ક્યાં ચોરી કરી અમારે ગાળ બોલે? પણ આ તો ઊંધું ઉપાડવાની મુદ્દો ડાયવર્ટ કરવાની. પ્રૂફ નથી તો એ કે એને પકડી લેશું પકડવાની હિંમત નથી. બાઉલ કોણ બોલે? બુટલેગર બોલે છે. વિસાવદરની જનતાનું અનાજ જેને ચોરી કર્યું એ અનાજ માફિયા ગાળું બોલે છે. વિસાવદર પોલીસ અમારે કાંઈ નથી. જાઓ પકડો. સાચી વાત છે. ચેલેન્જ આપીએ. ભાઈ બે જાવ શાંતિ. બેસી જાઓ બેસો ચાલુ રાખજો ચાલુ ચાલુ ચાલુ. અનાજ ચોરી ગુનો નથી. અમારે કઈ કરવાનું. તમે અહીંયા આવ્યા એ ગુનો. અનાજ ચોરી ગુનો નથી. અવાજ જુઓ. ભગવાન કોશિશ કરું છું ભાઈ, ખુરશી પર આ બાજુ આવી જાઓ. આપણે આ બાજુ ઉભા રહ્યો. બે ત્રણ મિનિટ. કોઈ જવાનું નથી. લાવો ભાઈ, ચાલો. બે જાઓ બેસી જાઓ હા ભાઈ સાચી વાત
આપણે બે જાવ હરેશભાઈ જાતા નહીં મામલતદાર ને કયો આવી આવે પછી ઓલા મેડમ ને કે ગુંડાગીરી લાગે પછી હું ઉપાડશે બોલો બોલો મામા ઈચ્છાઓ દર્શાવ હા હા રવિવારે ફ્રી હો મામા હા પાકો પાકો ના ના પાકો પાકો મામા હા હા કઈ વાંધો નહીં ના ના વેલા વેલા હા મયુરભાઈ ફોન કાપી દીધો ઘડીક ફોન કાપી દે ભલે ને હવે દુકાનોમાં જ્યાં જ્યાં પ્રશ્નો હશે અને જે તપાસમાં આવશે એની અમે પગલાં લેવા માટે દાખલ કરવામાં આવશે પણ થોડો સમય જોઈશે મોટા પુરાવા કરી અને કાંઈ વાંધો હવાર સુધી બેઠા આપણે કઈ ઉતાવળ નહીં સમય લાગશે એક દિવસમાં નહીં થાય તો 2 દિવસ બેસી જાય મારે ક્યાં ઉતાવળ એક અઠવાડિયા જેવો સમય હું અઠવાડિયું પૂરું કરી અઠવાડિયું અહીંયા જ બેહવાનું છે કેમ કે તમારી ઉપર કોઈ વિશ્વાસ નથી તમે બધા મળેલા છો તમારી ઉપર કોઈ વિશ્વાસ નથી આમ જનતાનું કાર્ડ કેન્સલ કરવું હોય ને કૂપન ત્યાં તમે કોઈ તપાસ નથી કરતા ગજ લઈને કેન્સલ કરી નાખો છો સાંભળો કરી ગરીબ માણસનું કૂપન ખચખટું કેન્સલ કરી નાખો અને માફિયાઓની વાત આવી તો કે તપાસ કરીશું ગરીબ માણસના 4 કિલો ચોખા મળતા હોય છીનવી લો છો તમે અને માફિયાની વાત આવી તમે બધા એટલા બધા લાચાર કેમ છો તમે અવડા મોટા તમે બધા એટલા લાચાર કેમ છો એવડા ગુંડા સામે અમારે કલેક્ટર સાહેબ હુકમ કરશે અધિકૃત કર્યા પછી અમે ભાઈ માતા જ વિયો છે કલેક્ટર સાહેબને અમે ઈ દરખાસ્તના આધારે સાહેબ હુકમ કરશે હુકમ આધારે અમે પોલીસ જેલ નાખીશું. તો થઈ રહ્યું 20 વર્ષ લાગશે અઠવાડિયાની મુદત આપો અમે દરખાસ્ત કલેક્ટર સાહેબને મોકલી દઈએ. આ કાકાએ બતાવો શાંતિથી શાંતિથી આ કાકાએ આ કયો કાકાને પૂછો. હા કર્યો કાકા ઉભા રહો, એ વાત નથી બીજી વાત બેનો બેનો કોઈ પણ દુકાનદાર પોતે રાજીનામું આપવાનો રાજીનામું પત્ર આપે અથવા ચાર્જ છોડવા માટેની અરજી આપે એનો નિકાલ કાયદા પ્રમાણે કેટલા મહિનામાં કરવાનો હોય નિયમ પ્રમાણે બરાબર મહિના સુધી જો નિકાલ ન થાય તો શું માની લેવામાં આવે આપો અમે રાજીનામું મંજૂર કરી લેવામાં આવે 2 વર્ષથી તમને અનાજ મળ્યું મેસેજ બધા અનાજ આ જો આ ફરિયાદ બીજા કોણ કોણ છે આ રહ્યા અનાજ મળ્યું તમને મેસેજ આવી ગયો અનાજ નથી મળ્યું ને તો કઈ દુકાન છે તમારી? હા બસ તો એમાં હમણાં તમારા જવાબ છે ને એ અમારી ટીમ બનાવી છે એ મુજબ બધાના લેવા જોઈએ. આ બધાને મેસેજ આવ્યા છે અનાજ કોઈ નથી જે મળ્યું. રજૂઆત હશે એ મુજબ બધાના સ્ટેટ એમ નહીં તમે માફિયાઓ સામે આ બધા લાચાર કેમ છો એટલા બધા અને અમારી સામે ડોળા કાઢવા હોય તો પહેલા આવી જાવ છો ફરિયાદ દાખલ કરવા આમ જનતા અમે ડોળા કાઢો આમ અને માફિયા આવે તો લાચાર છો તમે બધા એક કે થી કઈ થાય એમ નથી એક કે ની હિંમત નથી માફિયાઓને પકડવાની લાચાર માણસો છો તમે શરમ આવી જોઈએ સાહેબ મારા ગરીબોનું અનાજ ખવાઈ ગયું ગોપાલ ઇટાલિયાનું નથી ખવાનું ગરીબ જનતાને એક મા બેન દીકરી ટિફિન લઈને જઈને મજૂરી કરે સાંભળો બધા જેને માલ નથી મળ્યો જેની રજૂઆત હશે હું રજૂઆત કરવાની હવે સાહેબ હું રજૂઆત કરવાની પીઆઈ સાહેબ આપણાથી એફઆઈઆર થાય એમ છે કાયદાની જોગવાઈ પ્રમાણે સાહેબે કીધું પ્રમાણે થશે ડાયરેક્ટ એવું છે. તો તમે લાચાર છો ને માફિયા સામે તમારા નથી થાય એમ ને તમારાથી માફિયા અમે કઈ કામ નથી થાય એમ કહી દો ને ભાઈ કાયદો ક્યાં શીખવાડો છો હું થોડો અભણ છું પણ જે છે કીધું સાહેબે કીધું અરે સાહેબ કેમ વાત તો સાહેબ પકડે માફિયાને આ બધાને મેસેજ આવ્યા ભાઈ બધા સાંભળો મેસેજ આવ્યા અનાજ ન થયું અને તમે કાયદો શીખવાડો છો માફિયા લેખિતમાં કઈ લઈ ગયા અનાજ તમને લેખિત જાણ કરીને લઈ ગયા માફિયા વગર લેખિતમાં અનાજ લઈ ગયા
અને હવે ફરિયાદ આવી તો તમે કે બધું હું તપાસ કરું, આ કરું, તે કરું. મેટર મુજબ અમે સાહેબને દરખાસ્ત કરીશું, પછી અમને અધિકૃત કરશે જે છે એમાં. તમે અનધિકૃત માણસ છો. કલેક્ટર સાહેબ ઓથોરાઇઝ કરે છે અમને. અરે મામલતદાર પોતે ઓથોરાઇઝ છે. મારા સાહેબ ખબર છે, પણ પૂરતા પુરાવા લઈ અને દરખાસ્ત કરી પછી અમે પુરવઠા અધિકારી આવું બોલે છે. પુરવઠા અધિકારી કાર્યવાહી કરશું. સમય લાગશે. તમે પુરવઠામાં જાઓ ત્યાંથી એ હુકમ આવશે એટલે અમે લેવા તૈયાર છે. અમારો વિષય નથી તો થોડો હવે હા નહીં પોલીસ એમ કીધું કે પુરવઠા પાસે જાઓ, ઓર્ડર લઈને આવો, એફઆઈઆર કરો. પુરવઠા પાસે એક મિનિટ. તપાસથી લોકો કરે. હા કઈ કહેવાનું. તપાસ એ કરી સબમિટ કરે પછી અમે સિક્વન્સ ઓફ ઇવેન્ટ ને પોલીસે પુરવઠા નાયબ મામલતદાર પાસે મોકલ્યા કે ઈ પોલીસે તપાસ- નથી મોકલી. આ લોકોને ત્યાં જ જવું પડે. અમે એને સમજ કરી. હા, પણ સમજતો તમે તો સમજતો કરી. પોલીસ સ્ટેશનને નહોતી ખબર એટલે આમ જનતા આવી. તમે સમજ કરી કે પુરવઠા નાયબ મામલતદાર પાસે જાઓ. પુરવઠા નાયબ મામલતદાર કે મામલતદાર પાસે જાઓ. આ એવા મામલતદાર ઈ કે કલેક્ટરને દરખાસ્ત મોકલી. હવે કલેક્ટરને મળો તો કે મંત્રીને મળો, મુખ્યમંત્રીને મળો. ગરીબના પેટના 4 કિલો ચોખા ખવાઈ ગયા. તમને તમામ લાજ આરોપીઓને શરમ તમારે છે બધા? પકડવા હોય તો તપાસ સારી કરવી પડે. તપાસ ડાયરેક્ટ કોઈ પોલીસ પોલીસ એવા આરોપી પકડે હોય, ગવારીઓને બધું reload કરવાથી આગળની કોઈ વાત નથી. આટલું મળ્યું, આટલું નથી. આ બધા સાહેબ બેઠા. દાદા ખુદ એમ કે છે કે લઈ ગયા એમ ચોરી કરી. ચોરીનો છે મેન મુદ્દો અનાજ સાહેબ. આપણે એમએન સાહેબ. તમારા કોમ્પ્યુટરમાંથી નીકળ્યો છે ને, તમે કોમ્પ્યુટર જોઈ લો આખું, હા. એટલે અમારે હું માની ગયો છે અમારે ઉપડવા પણ ક્યાં જવું છે? દુકાને જાય એટલે અંગૂઠો આપે, પછી દુકાનેથી માલ લઈને આવે, એ રીતે સિસ્ટમ છે. હવે તમારા મેસેજ આવે દુકાને તમે ગયા જ નથી, મને લખાવો તો ખ્યાલ આવે ને કે ભાઈ હું દુકાન નથી તો મારા મેસેજ આવી ગયો. દુકાન જાય ને દુકાને માલ લેવા જાય. ગોપાલભાઈ એને સમજાવો, એક વાર અંગૂઠો દીધો અને 1 મહિના 2 મહિનાનું ભેગું લેવાય. એને સમજાવો. એ ભાઈ સાંભળો. એક મહિનાનો અંગૂઠો લઈને 2 મહિનાનું ખાઈ જાય. એમ વાત. ઈ કઈ કર્યું કાંઈ? અમે ધોઈને જેનો જેનો રજૂઆત હશે એ તપાસમાં તમે લખાઈ દો. તમને આખા તાલુકાની છે રજૂઆત. તમે બધા જાઓ. આખા તાલુકાની હવે હું રજૂઆત લેવાની. ઘરે ઘરે જાઓ તમે. નથી મળ્યો. સાંભળો. બોલશો તમે બોલો, હું વયો જાઉં. તમે બધા બોલો તો ઘડીક સાંભળો. ઈ તમને છેતરી જાહે. ઈ બધા બહુ કાબા માણસો. હું તમને બોલું છું સાંભળો. તમને છેતરી જાહે. અષ્ટમ પષ્ટમ ફરાવ કરીને બધું છેતરી જાય. સાંભળો કરી. હું તમને સાહેબ એટલું રિક્વેસ્ટ કરવા માંગુ છું કે 1 મહિનાનો અંગૂઠો બાંધી અને 2 મહિનાનો સામાન સ્ટોકમાંથી આઉટ. ગવર્મેન્ટના ડેટાબેઝમાંથી 2 મહિનાનો એટલે ડબલ અંગૂઠા લીધા. સાંભળજો. હવે તમે એમ કહો છો કે કોઈ કાર્ડ ધારક ફરિયાદ કરશે તો તપાસ કરીશું. તમે જવાબ જ લઈ લઈએ છીએ અમે ગામે ગામ ટીમ જે દુકાન પર મોકલી. સારું સાંભળો. હવે તમે ગામે ગામ જઈને ટીમ મોકલી જવાબ લેવા માંગો. આખા વિસાવદર આખા ભેસાણમાં કૌભાંડ થયું છે. તમારી ટીમ ગામડે જશે, અરજદારને મળશે, એનો જવાબ લખશે. તમે પોલીસને બધા ઉભા છો. અવડી મોટી સરકારી વ્યવસ્થા ધારાસભ્યને એવું આશ્વાસન અપાવવામાં નિષ્ફળ ગઈ છે કે તમે કંઈક ઈમાનદારી કામ કરશો એવું તમે આશ્વાસન આપી શકવાની કેપેસિટી નથી. ગામડાનો નાનો માણસ તમને જવાબ લખાવ મરી ન જાય કાર તમે બંધ કરજો. નિયમ કે આ કાયદા નિયમ બધા અમારા માટે જ છે. કિરીટ પટેલે બતાવો જાઓ નિયમ તમારી ડાયરીમાં હોય તો. નિયમ બધા અમારી માટે જ છે ભાઈ. વિપક્ષ માટે ભાજપને નિયમ બતાવે. આ દારૂ વેચાય છે આખા વિસાવદરમાં. બતાવો નિયમ, કયા નિયમથી દારૂ વેચાય છે. નિયમ બધા અમારા માટે જ બનાવેલા છે. દારૂડિયા માટે, માફિયા માટે, ગુંડાઓ માટે કોઈ નિયમ નથી. બધા નિયમ. આ સસ્તી પ્રસિદ્ધિ. જ્યાં હું હીરો બની ગયો, વડાપ્રધાન થઈ ગયો ભારતનો. બહુ મજા આવી. સસ્તી પ્રસિદ્ધિ. ભાઈ તાલીઓ પાડો. વડાપ્રધાન બની ગયો. સસ્તી પ્રસિદ્ધિથી હું વડાપ્રધાન બની ગયો ભાઈ. વિસાવદરમાં મને બહુ સસ્તી. હે ભાઈ, વિસાવદરમાં એટલી સસ્તી પ્રસિદ્ધિ મળી, વડાપ્રધાન બની ગયો. એવું ન હોય. તમે સાહેબ આપણે અનાજ ચોરી થઈ છે. ગોપાલભાઈ તમે એફઆઈઆર કરાવવામાં
તમે FIR કરાવવામાં છોડી દો. હાલો કાયદાના પ્રશ્ન હજુ એકવાર હું ઇગ્નોર કરું. તમે ઈ ભરોસો અપાવવામાં નિષ્ફળ ગયા છો. તમે ખરેખર કઈક કરવાના છો. ભરોસો ક્યાં તમારો? તપાસ કરાવીને અમે 7 દિવસ સાહેબ એવી તો ચાંચુડી ઘડાવું છું એવી કેટલી તપાસો કોટલામાં પડી છે, કોઈ તપાસ નથી. ગોપાલભાઈ ગોડાઉને માલ ટેમ્પા ઉતરવા માંડ્યા ગામડાઓમાં ફોન મીંડા આવવા જે કાર્ડ ધારક લખાવશે જે કેસમાં ડોક્યુમેન્ટ હતા એને તમે કઈ ફાંસીએ ચડાવ્યા? કેટલી ઘટનાઓ કાગળિયાના પોટલામાં બંધ પડી છે. હું તમે વિશ્વાસ ન તમારે અપાય. જવાબ તો લેવાનો તમે જેનો જવાબ લેહો એને ઓલો પછી FPS ડીલર દબાવશે. ટેમ્પા ઉતરવા માંડ્યા. બધા ભાઈ વાહ બેન તમને દબાવશે તો તમારે અમારી રજૂઆત કરવાની સ્ટેટમેન્ટ તો લેવું પડશે ને. આ માલ દુકાનદાર ખાન સાહેબ તો તમે બતાવો ઓલા અનાજ ચોરી ગયા બહેનો દીકરીઓના હકનું અનાજ ચોરી થઈ ગઈ માણસાઈ ન્યા બતાવો. મેં ચોરી નથી કરી. અમારો તો ભાવ બગડ્યો સાહેબ. ટાઈમ ની ક્યાં ઉભા સમયની ચર્ચા જ નથી. સાહેબનો ટાઈમ સાહેબભાઈ ટાઈમ જ છે, એને શું કામ છે? સાહેબને શું કામ છે? એને રીલ બનાવવાની જવા દો. સાહેબને શું કામ છે એવી વાત કરો છો? અમારે FIR કરાવવાની છે. કાયદો અમારા માટે ભાજપ માટે અલગ છે. ચોરી ચોરી છે. ચોરી કાયદામાં નથી આવતી. એ તો ફરિયાદ દાખલ કરીને પુરાવા લઈ શકો તમે સાહેબ. સાંભળો, એ ભાઈ, એ ભાઈ. લાઈન પછી મારે દાખલ કરવાની થશે. મંજૂરી કલેક્ટર સાહેબની લેવી પડશે. મારે પછી હું દાખલ કાર્ડધારકને માલ નથી મળ્યો એવું મને સ્ટેટમેન્ટ આપશે. એનું વેરિફિકેશન થશે. એના આધારે દરખાસ્ત કરી દઈશ. અને જે દુકાનદારે માલ નથી આપ્યો કઈ તે માલ ક્યાં ના પાડે તમે ક્યાં આપ્યો માલ એના આધારે પછી પોલીસ દાખલ કરશે. હાલો અંદર લખો, હાલો. બરાબર છે. હાલો લખો. બરોબર. ઓકે ઓકે. હા આપવાની પેલા લખાવી એ શરૂઆત અરે ભાઈ સાંભળો બધા. આવવા લાગ્યા ગામમાં ફોન કરજો. લોકો એને વિડીયો ઉતારી વિડીયો ઉતારી ગામે ગામ ફોન કરજો બધા. હા વિડીયો ઉતાર લેવો. ગામે ગામ લાઈવ થઈ જાય. બધા તપાસના નામે નાટક કરે છે. એટલે તપાસનું કઈ થવાનું નથી. આ તો ગરીબના પેટનો 4 કિલો ચોખાનો પ્રશ્ન છે. જે પ્રશ્ન આખા ગુજરાતમાં હાહાકાર મચાવી ગયો, એની તપાસો પૂરી નથી થઈ તો ચોખાની તપાસ કોણ પૂરી કરશે? જે એની તપાસ એ વર્ષોથી પૂરી નથી થઈ તો આ તપાસ તો કોણ પૂરી કરવાનું? ચોખાની ઘઉંની તપાસ. જે ઘટનાની અંદર કરોડોનું ડ્રગ્સ પકડાય છે, ગુજરાતનું યુવાધન બરબાદ થાય છે, એની તપાસ થતી નથી તો આ તપાસ તો એટલે આ બધા તપાસના નાટકો રચીને આ મુદ્દાને ભૂલવાડવા માટે જનતાની નજરમાંથી પેલું કરવાની કોશિશ કરે છે. પણ મારી લાગણી એવી છે કે ગરીબોના પેટનો એક કોળિયો છીનવાઈ જતો હોય તો આપણે એને જોઈ ન શકીએ, જોઈ ન રહેવાય. આપણે એના માટે સંઘર્ષ કરવો પડે, લોકશાહી ઢબે આપણે અવાજ ઉઠાવવો પડે. એટલે મારી લાગણી એવી છે કે જ્યાં સુધી તપાસ પૂરી ન થાય, FIR ન થાય, ત્યાં સુધી હું અહીંયા પોલીસ સ્ટેશને બેસી રહેવા માંગુ છું. મને ફાંસીએ ચડાવી દે, મને પકડીને લઈ જાય, ટીના ટોળી કરીને જેલમાં પૂરી દે તો તમે બધા છોડાવવા આવજો મને. પણ આ તપાસના નાટક બહુ થઈ ગયા. તપાસ એની અનાજ માફિયાઓ બેફામ કરે છે તો કોઈ તપાસ નથી થતી. ગરીબના પેટનો કોળિયો છૂટવાઈ જાય તો તપાસના નાટકો ચાલુ થઈ જાય છે.
હવે મામલતદાર એવું કહે છે કે ગામડે ગામડે જઈને અમે લોકોને પૂછીશું કે ભાઈ ખરેખર તમને અનાજ ઓછું મળ્યું છે કે નહીં. હવે ગરીબ માણસને તો ધમકી મારી દીધી, જો તે નિવેદન લખાવીશ તો તારું કૂપન બંધ જ કરી દઈશું. તો ગરીબ માણસ નિવેદન કેવી રીતે લખાવે? મામલતદાર સમક્ષ કોઈ નિવેદન નહીં લખાવે. શું કામ? કે ઓલો દુકાનવાળા માણસ અથવા મામલતદારના માણસો અથવા જે અનાજ માફિયા ગુંડાઓ છે, એ ગુંડાઓ આવીને ગામમાં અગાઉ કહી દીધું છે જે લોકો નિવેદન લખાવશે એનું કાર્ડ અમે બંધ કરી દઈશું. તો ગરીબ તો એમ જ વિચારે ને કે 20 કિલોના બદલે 10 કિલો આવે તો 10 કિલો આવતું, મારે 20 નથી જોઈતું, પણ મારું બંધ ના થવું જોઈએ. તો એની સુરક્ષા શું? કે જે માણસ નિવેદન લખાવશે એને હેરાન નહીં કરવામાં આવે, એની સુરક્ષા શું? તો મામલતદાર કે પીએસઆઈ પાસે આનો કોઈ જવાબ નથી. તો હું હવે તમારા બધાની શું આમાં આપણે બધાએ કરવું જોઈએ? તમારા બધાનો જે અભિપ્રાય હોય એ જ પ્રમાણે આગળ વધવું છે. આપણે ખોટું કામ કર્યું નથી, ખોટું કામ કરતા નથી. પોલીસ તંત્ર, મામલતદાર, પુરવઠા શાખા બધા ભેગા મળી અનાજ માફિયાઓને બચાવે છે. બધા અત્યારે વિસાવદર અને ભેસાણના અનાજ માફિયાઓના સપોર્ટમાં ખુલ્લેઆમ ઊભા છે. વટથી ઊભા છે, બેશરમ બની ઊભા છે. હી કરીને દાંત કાઢે છે આપણી સામે કે તમે શું ઉખાડ લીધું માફિયાઓનું. આપણે માફિયાઓની વિરુદ્ધમાં લડવા આવ્યા છીએ. આપણે ખોટા નથી, આપણે ખોટું કરતા નથી. સરકારી આખું તંત્ર માફિયાના સપોર્ટમાં ઊભું છે અને આપણે સામે એવી રીતે જોવે છે કે જાણે આપણે આ દેશના નાગરિક જ નથી. તો તમારા બધાનો અભિપ્રાય એવો થતો હોય કે આમાં આપણે લાંબી લડાઈ આપવા માટે સંઘર્ષ કરવા તૈયાર છીએ, તો આજથી અહીંથી જ આપણે લડાઈની શરૂઆત કરવા માંગીએ છીએ. બોલો બધા આપણે તૈયાર છે. તો આજે રાત્રે હવે હું અહીંયા તો હું અહીંયા બેઠો છું અને તમારે જેને અનુકૂળતા હોય બેહો. 20 લાખથી વ્યા જશે. જેને જેને 20 લાખથી બધા વહેલી તકે વ્યા. પછી એવું ન થાય પાછળથી ભાગતા હું ભાળી જાઉં, તમને દોડીને જોયા જતા હું ભાળી જઈશ તો બીજી વાર આવશે પૂછીશ કે આપણે કંઈ ખરાબ કામ કરવું નથી, ગેરકાયદેસરનું કામ કરવું નથી. માફિયાઓએ જે ખોટું કર્યું એની સામે આપણે ન્યાય માંગવા આવ્યા છીએ. આપણે ક્યાં દારૂ વેચવો છે, ડ્રગ્સ વેચવો છે, આપણે ક્યાં અનાજ ચોરી કરવી છે, આપણે ક્યાં કંઈ ખરાબ કામ કરવું છે. તો આપણી અધિકાર છે કે આપણે તપાસ જલ્દી થાય, જલ્દી તપાસના અંતે જલ્દી રિપોર્ટ થાય અને જે કાંઈ માફિયાઓ છે એની ધરપકડ થાય એ માંગણી કરવી આપણો અધિકાર છે. અને અધિકાર આપણે સાહેબ પાસે માંગવાનો છે. એમાં કંઈ ખોટું છે ભાઈ? નહીં. બીજું જમાદાર કાંઈ કોને કિરીટભાઈ મોકલો, પૂછું છું ખાલી. કામ તો એનું થાય છે ને એટલે પગાર તો સરકાર આપણે પણ કામ. જય ગોપાલ, જય ગોપાલ, ભારત માતા કી જય. તમે કોઈ ગરીબ માણસને 500 રૂપિયા કદાચ નહીં આપી શકો ગામમાં, પણ કોકનું અનાજ અપાવવાની લડાઈમાં કોઈનું જ કામ છે. ખિસ્સામાં કાઢીને 1000 રૂપિયા કોઈ દેવાતા નથી, કેમ કે આપણી પાસે વાત સાચી છે ખોટી છે. અમારા ગામમાં મજૂરી આપણી પાસે ગાડી નથી, મારી ગાડી કાઢી રહું ને તો એ ખબર પડે ને જીતુભાઈ. લડાઈમાં 2 કલાક નકર એક ને 2 વાર આવું. મારું કાંઈ લૂંટાઈ નથી, ગોપાલ ઇટાલિયાનું કોઈ કાંઈ નથી. પણ તમે જુઓ તમારા બધાના ગામડામાં ગરીબ માણસો કેમ જીવે છે. ઝૂંપડા નથી રહેવા માટે, ખાવા માટે નથી, લુગડા નથી, ટોયલેટ બાથરૂમ સારા નથી, એના ભાગનું અનાજ આ લોકો ખાઈ જાય છે. માનવતાનું કામ કરવું પડશે. એટલે મારી વિનંતી છે કે તમારામાં જરા માનવતા હોય તો બેહો હોવાથી આપણે તપાસ ટાઈમે પૂરી થાય, ટાઈમે એફઆઈઆર થાય એટલી જ વાત છે. આપણે બેસશું તો તપાસ જલ્દી થાય, ઘરે વયા જાઉં તો બોલી બ્રિજની તપાસ આવી વરાજ તો ક્યાં સુધી આવી લાચારી ભોગવવાની છે બધાએ.